જેની જય. સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. હવે અહીંથી આપણે પોથી યાત્રા, હા, નો યાત્રા, ઓકે, અહીંથી હવે હવે પોથી આપણે વ્યાસપીઠે લઈ જવાની છે અને ત્યાં પોથીનું પૂજન થશે અને ત્યારબાદ કથા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય. जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बळवंत बहुनामी चरण सरोज
વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર બ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે આય અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની સ્વામિનારાયણ ભગવાનની જય. હવે સર્વે હરિભક્તોની વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. શું કહો સાહેબ? શું જોઈશે? ત્યાં વ્યાસપીઠ ઉપર મૂકજો વચ્ચે બાજોટ મૂકીને. ઓકે હા 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 ચાલુ છે એટલે બંધ કરો. હાલો હાલો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. જય હો. જયનો અવાજ ન આવ્યો, થોડું વધારે જમી લીધું એવું લાગે છે મને. जुष्टो मुक्तगणैर्निजाक्षरपदे
દિવ્યાકૃતિ સાદરમ યો ભક્તો પ્રકટી બભૂવ દયયા ધર્માજન શ્રેયસે અત્રોન્મૂલયિતું ત્વધર્મમવિતું સાધુશ્ચ ધર્મં શુભમ ધ્યાયેतं હરિમીશ્વરેશ્વરમહં સદબુદ્ધિદં સર્વદા વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. એટલે કેમ કઈ કાંઈ વાંધો નહીં, હાલ છે. આ તો ત્રીજી વખત મારી કથા છે એટલે હવે તો ખબર પડી ગઈ હોય ને બધી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. જય હો. તો હવે આપણે આજે શ્રી સ્વામિનારાયણ મંદિર ન્યૂજર્સીને આંગણે આપણે સૌ આ પવિત્ર ચૈત્ર માસને વિશે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની અપાર કૃપાથી એમને સ્થાને બિરાજમાન પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજન પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદથી ભાવિ આચાર્ય મહારાજ શ્રી નૃગેન પ્રસાદજી મહારાજ એવં સમગ્ર ધર્મકુળના રાજીપાથી આ ન્યૂજર્સી મંદિરના ટ્રસ્ટી કમિટી મંડળ, સારોએ સત્સંગ સમાજ, વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો બધાના સાથ સહકારથી ત્રિદિનાત્મક ઐશ્વર્ય પ્રકાશ ભાગ ત્રીજો, જેની આપણે આજે શુભ શરૂઆત કરી રહ્યા છીએ. ગયા વર્ષે આપણે 2 ભાગ લીધા હતા. એક ચૈત્ર મહિનામાં 3 દિવસ, 3 દિવસ શ્રાવણ મહિનામાં 2 ભાગ થયા અને આ ત્રીજો ભાગ ચાલુ થાય છે હવે. એટલે આ વખતે તો એવું નક્કી કર્યું છે કે પૂરું કરી દઈએ આપણે, એટલે આવતે વર્ષે સંભાળવું નહીં. સદગુરુવર્ય મંજુકેશાનંદ સ્વામીને તો તમે બધાય જાણો છો, કારણ કે આપણે પહેલી વખત જ્યારે કથા કરી હતી ત્યારે મંજુકેશાનંદ સ્વામીનું જીવન ચરિત્ર કીધું હતું. મૂળ એમનો જન્મ થયેલો સોરઠના માણાવદર ગામની અંદર. ત્યાર પછી જે ભીમભાઈ એ અગતરાય રહેવા માટે ગયા. પર્વતભાઈ અને ભીમભાઈ અગતરાયના 2 મુખ્ય હરિભગત, પણ મૂળ પહેલાં રહેતા હતા માણાવદર, અને ત્યાં એમનો જન્મ થયેલો અને ભીમભાઈ અગતરાયવાળાના
નાના ભાઈ એ જ આ પોતે મંજુકેશાનંદ સ્વામી. એની આપણે વાત પહેલી વખત જોઈ લીધી હતી. અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીના શિષ્ય હતા. સ્વયં પ્રકાશાનંદ સ્વામી એમને ભણાવ્યા અને ખૂબ એમણે બધો અભ્યાસ કર્યો. નિત્યાનંદ સ્વામી પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. વ્યાકરણ, કાવ્ય, પુરાણો, મહાભારત વગેરે ગ્રંથોનો અભ્યાસ કર્યો. ત્યાર પછી તુલસીદાસજી, સુરદાસજી આદિ કવિઓના સાહિત્યનું અધ્યયન કરી અને હિન્દી ભાષાનો પણ ઘણો અભ્યાસ કર્યો. બસ આવી રીતે પછી ખાસ કરીને મહારાષ્ટ્રમાં પોતે વિચરણ કરતા હતા, જેને ખાનદેશ કહેવાય છે. આજે પણ વડતાલમાં ખાનદેશના સંતો છે. તો એ સમયે મંજુકેશાનંદ સ્વામીએ ખાનદેશમાં પણ વિચરણ કર્યું. એટલે મરાઠી ભાષા પણ પોતે જાણતા હતા. એવા મંજુકેશાનંદ સ્વામીએ આ ઐશ્વર્ય પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો, જેની અંદર 108 ઐશ્વર્ય લખ્યા છે. એટલે આપણે હવે થોડા ઘણા જે બાકી છે એ આપણે આજે આ વખતે 3 દિવસમાં પૂર્ણ કરશું. તો સૌ પ્રથમ સ્વામીએ મંગલાચરણ કર્યું. અધર્મ માયા કલિકામ કાલમ ગોસાધુ ધર્મામર વિપ્રપાલમ દૈત્યાંશ નાશમ સ્વજન પ્રકાશમ વંદે હરિમ ધર્મસુતમ પ્રશાંતમ યહ સ્વાશ્રિતાજ્ઞાનતમોપહર્તા વિશ્વોદ્ભવસ્થાન નિરોધકર્તા સદ્ધર્મગુપ્ત્યે ભુવિ જન્મધર્તા સ શ્રી હરિમે સુમતિ પ્રદાતા. ગ્રંથનું મંગલાચરણ કર્યું. ત્યાર પછી આ સંસ્કૃતમાં મંગળાચરણ કર્યું. પછી સ્વામીએ હિન્દીમાં દોહામાં પૂર્વછાયા રાગની અંદર મંગળાચરણ કર્યું છે. શ્રી પુરુષોત્તમ પ્રગટ પ્રભુ સહજાનંદ સુખરૂપ યહિ મમ ઇષ્ટ ગુરુ યહિ શ્રી ઘનશ્યામ અનુપ પ્રગટ રૂપ શ્રી કૃષ્ણ કુ બંધુ વારમવાર તિનકે પદરજ શિષ ધરી કરું અધિક કરી મન પ્યાર કોટિ મદન મદ હરન પ્રભુ અનંત દેવ કે દેવ સો પ્રભુ મમ વાસના નાશ કરહુ તત ખેવ હરિ હરિ કૃષ્ણ કૃષ્ણ પુની સ્વામિનારાયણ નામ સહજાનંદ નીલકંઠકુ પુની પુની કરું પ્રણામ કામ ક્રોધ મદ લોભ સબે જીતી લીએ જગદીશ સો પ્રભુ પદ પંકજ દોઉ પ્રેમ સહિત ધરું શીશ. આ મંગળાચરણ હાલે છે. તમે થોડા ચેટ થઈ જાઓ ને ત્યાં સુધી મંગળાચરણ કરી લઉં. હે તવ ગુણ પરાક્રમ કહનકુ મમ મન અતિ ઉલ્લાસ તેહી કારણ તુમ આય કે
મમ ઉર કરહુ નિવાસ ઐશ્વર્ય પ્રકાશ શુભ ગ્રંથ કરહુ સુખ કંદ જેહી સુન કે સબ જીવ કે મેટત ભવ દુઃખ ફંદ જેહી સ્વામી કી દ્રષ્ટિ સે અગણિત નર અરુવામ દેહ છતે સોય ધ્યાન મેં દેખત અક્ષરધામ. મંગળાચરણની અંદર પણ સ્વામીએ ખૂબ ઐશ્વર્ય વર્ણન કર્યું છે. કારણ કે ભગવાન છે એટલે હવે ભગવાનમાં તો ઐશ્વર્ય સામર્થ્યનો કોઈ પાર ન હોય. ભગવાનના ધર્મકુળમાં એટલી સામર્થ્ય હોય, ભગવાનના સંતોમાં હરિભક્તોમાં એટલી સામર્થ્ય હોય તો ભગવાનની તો વાત જ ક્યાં કરવાની છે. તમે બધાય પણ કેટલા સમર્થ છો. કેવડો મોટો સમુદ્ર આડો છે છતાંય તમે ઠેઠ ઇન્ડિયાથી અહીંયા આવી ગયા. આ કંઈ ઓછી સામર્થ્યનું કામ નથી. આગળ ત્રેતાયુગની અંદર એક ઇતિહાસ લખાણો હતો તો હનુમાનજી તો ભારતમાંથી લંકામાં સમુદ્ર ઉલ્લંઘન કરીને ગયા હતા. થોડો આજે પણ તમે જુઓ તો એટલો બધો મોટો સમુદ્ર નથી. આજે પણ તમે નકશામાં જુઓ તો થોડો જ છે. જલદી લાંઘી ગયે અચરજ નાહી, આપણે શું કહેવાય, હનુમાન ચાલીસાની અંદર એક કડી લખવામાં આવી છે. તો આજે તમે લોકો તો કેટલો મોટો સમુદ્ર જે આ છેડેથી ઓલે છેડે પૃથ્વીને આવે એવડા મોટા સમુદ્રનું ઉલ્લંઘન કરી તમે અહીંયા પધાર્યા છો. એટલે પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ ને એનું ઐશ્વર્ય એનું કોઈ વર્ણન થાય નહીં. કહેવાનો મતલબ મારો એ છે. હવે એવા આપણે ગયે વર્ષે 2 પારાયણ કરી હતી, 3 દિવસની. ખૂબ ઐશ્વર્ય, ખૂબ સામર્થ્ય, ખૂબ પરચા, ખૂબ ચમત્કાર આપણે સાંભળ્યા હતા. નવા કે જે કોઈ આપણે વર્ષોથી પણ ન સાંભળ્યા હોય એવા. વિશેષ હવે જે કાંઈ બાકી છે એનું આપણે ટૂંકમાં વર્ણન કરશું, બહુ વિસ્તારથી નહીં કરીએ. હવે વાત ક્રમથી આવે જ છે. આગળનું તમે સાંભળી લીધું છે એટલે એનું કાંઈ અનુસંધાન કરાવતો નથી. તમે બધા ખૂબ જ્ઞાની છો, બુદ્ધિશાળી છો, ટૂંકમાં જાજુ સમજી જાઓ છો એટલે એનું વિશેષ વિવેચન નથી કરતો. પણ આગળથી ડાયરેક્ટ જ ચાલુ કરી દઉં છું કે વાત આવે છે અમદાવાદ દેશનું ગામડી ગામ, જેને દસક્રોય તાલુકો કહેવામાં આવે છે. બરાબર ને? દસક્રોય તાલુકો. દસક્રોયના ભાત વખણાય છે એવું તમે સાંભળ્યું હશે. એ દસક્રોય તાલુકાનું ગામડી ગામ છે. એ બાજુના કોઈ એમાં નહીં? કાંઈ વાંધો. સ્વામિનારાયણ 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 यही देश की कहूँ एक बाता स्वामी नारायण गामड़ी गाम में रहत विख्याता स्वामी नरसिंह दास नाम है जय हो स्वामी नारायण कन विज्ञाति कहावे ते हो स्वामी दृढ़ सतसंगी हरिजन ये देह पतन को समय भयो तेहा स्वामी
હસ્તી ઉપર અંબારી શોભે સ્વામી નારાયણ સ્વામી નારાયણ તીન મેં બેઠે હરી ચિત લોભે સ્વામી નારાયણ સ્વામી નારાયણ ગામની અંદર નરસિંહ દાસ કરીને એક કણબી પટેલ હરિભગત હતા. પાકા હરિભગત હો, તમારા જેવા જુઓ. દ્રઢ સત્સંગી હરિજન એહા. દ્રઢ સત્સંગી એટલે પાકા, તમારે જેમ પહેલે દિવસે આવી જાય એવા. બાકી તો શું કહેવાય ભાઈ, એક દી જામવા દ્યો પછી આપણે જઈશું બીજે દિવસે નહીં રહેતે. પણ તમારે જેમ પાકા સત્સંગી પહેલે દી આવી જાય એવા. હવે આ લોકનું નામ જ મૃત્યુ લોક છે, તમે બધા જાણો છો. એટલે અહીં કોઈ પણ આવે બધાને જવાનું હોય જ છે. અને ખરેખરી પરીક્ષા તો અંત સમયે થાય છે ભાઈ. જેમાં બોર્ડની પરીક્ષા તમે બધા આપી, તમને ખબર, કાંઈ બોલવાય ન દે ને જોવાય ન દે. બોર્ડની પરીક્ષા આપી ને બધાએ, એ કોઈની સાથે બોલવાય ના દે અને કાંઈ જોવાય ના દે, એવી અંત સમયની પરીક્ષા હોય છે ભાઈ. એ કોઈ સાથે બોલવાય ના દે. તમે જોવો ને, ગમે એટલા છોકરા લાવે ને, એના છોકરાને લાવે ને, બેનને લાવે ને, ભાઈને લાવે ને, કોઈને લાવે, કોઈને બોલવા જ ના દે. અને બહુ કદાચ હોય તો આમ સામું જોયા કરે ટગર ટગર, બાકી કાંઈ ન થાય. બોલાય નહીં, જોવાય નહીં, કાંઈ ન થાય. છેલ્લી પરીક્ષા ફાઇનલ જેને કહેવાય. અને આપણે કેવી રીતે સત્સંગમાં જીવન વ્યતીત કર્યું, કેટલી ભગવાનની ભજન ભક્તિ કરી, કેટલી સત્સંગની સેવા કરી, કેટલા નિયમ ધર્મ પાળ્યા, કેટલી આપણને નિષ્ઠા છે, એ બધી જ છેલ્લે ખબર પડે ભાઈ. ત્યાં સુધી કાંઈ ન ખબર પડે. જો આજે તમે આવ્યા ન આવ્યા એને એમ થાય હવે એ તો જ્ઞાત શું થઈ ગયું, આપણે ન જ્ઞાત આટલો ફાયદો છે, એટલું કામ થયું, એટલું ધ્યાન રહ્યું છોકરાનું. નથી આવ્યા એને એમ થાય તે જ્ઞાત એને શું ફાયદો છે, લ્યો પ્રસાદ મળ્યો. એ જગતમાં તો શું એમ જ કહેવાય ને, જ્ઞાત શું ફાયદો થયો. પણ આ બધું જ ક્યારે ખબર પડે? અંત સમય આવે ત્યારે ખબર પડે. હવે ગામના નરસિંહદાસ પટેલનો અંત સમય આવ્યો અને એ જ સમયે ખરેખર ભક્ત હતા, સ્પેશિયલ વિધાન કર્યું. દ્રઢ સત્સંગી હરિજન એ હા. દ્રઢ એટલે પાકા હરિભગત હતા તમારી જેમ. અને એ જ સમયે ભગવાન શ્રી હરિ હાથીની અંબાડી ઉપર બેસીને લેવા આવ્યા. જુઓ તમે, હસ્તી ઉપર અંબારી શોભે તીન મેં બેઠે હરિચિત લોભે. હાથીની અંબાડી ઉપર હો. આ રિક્ષા લઈને કોઈ નથી લેવા આવતું. તમે જાજો ઇન્ડિયા, તમને ખબર પડે. અહીં તો અમેરિકામાં તો રિક્ષા જ નથી એટલે કાંઈ ઉપાધિ નથી. એમ જ કહી દે તમે તમારી રીતે જેમ અનુકૂળ પડે એમ આવી જજો, અમારે ટાઈમ નથી લેવા આવવાનો. એને બદલે ભગવાન પાછો હાથી, આ લોકનો નહીં હો, દિવ્ય હાથી, દિવ્ય આખો હાથી, એની ઉપર અંબાડી, એમાં ભગવાન શ્રીહરિ બિરાજમાન છે અને સાથે હરિભક્તો પણ છે ભાઈ. અને રાત્રિનો સમય છે એટલે મશાલો પણ છે, બતાવ્યું છે. સંગલીએ હરિભક્ત અપારા પુનિ 10-20 મશાલ ઉજારા. 10-20 મશાલો લઈ, મશાલ ખબર ને આમ. અને ભગવાન શ્રી હરિએ ગામમાં પ્રવેશ કર્યો હાથીને અંબાડી સાથે. એમાં એક કુસંગી દરજી એનું ઘર હતું. હવે પૂર્વનું જે કાંઈ પુણ્ય હશે, બાકી તો કોઈને દર્શન ન થાય ભાઈ, પણ એનું કાંઈક પૂર્વનું પુણ્ય હશે.
एक कुसंगी दर्जी कहाया, तिनके घर आगे चली आया, बोले जन अरु भयो प्रकाशा, जागी કે દરજી દેખે અવિનાશા. માણસોનો બોલાહાલ થયો ગામડા ગામમાં. સમી સાંજમાં આમ સોપો પડી જાય, ત્યાં કાંઈ કૂતરું ભસે નહીં રાત્રે, એકદમ શાંતિ હોય ગામડામાં. અને એવામાં મહારાજની સાથે 10-20 હરિભક્તો મશાલને કોલાહલ થયો અને અવાજ થયો. એટલે દરજીને એમ થયું અચાનક શું થઈ ગયું, દિવસે એટલું માણસો નથી દેખાતું ગામમાં, રાત્રે ક્યાંથી એટલા બધા આવ્યા. તેણે વળી આમ દરવાજો ખોલીને અને જોયું, અને દરવાજો ખોલીને જોયું તાતો ભાઈ એને હાથીની અંબાડી ઉપર ભગવાનના દર્શન થયા મશાલના તેજમાં. હો જુઓ, બોલે જન આરુ ભયો પ્રકાશા, જાગી કે દરજી દેખે અવિનાશા. અને દરજીએ જે દરવાજો ખોલી અને જોયું ત્યાં ભગવાનના દર્શન થયા. શ્રી મહારાજ કો પૂછો આઈ, કહા ચલે નિશી મેં સુખદાઈ. ઓળખી ગયો ભગવાનને. ગામડે ગામમાં ભગવાન અવારનવાર આવેલા એટલે એણે દર્શન કરેલા. લીલા ચરિત્રમાં તમે પણ સાંભળ્યું છે, ગામડે ગામમાં ભગવાન આવેલા ઘણી વખત ઘણી જગ્યાએ લખેલું છે. એટલે એને ખબર, એટલે એણે બહાર આવી અને મહારાજને પૂછ્યું કે આ અત્યારે અંધારામાં કઈ બાજુ આલ્યા. આમ પૂછ્યું, ક્યાં જાઓ છો? હે તબ કહે નરસિંહ દાસ કુ, तेरन जात है आज, यूं कही के आगे चले સહજાનંદ મહારાજ. મહારાજે અંબાડી ઉપર બેઠા બેઠા એ દરજી ભગતને કીધું. દરજી ભગતનું નામ તો નથી લખ્યું, પણ કુસંગી દરજી હતો એટલું લખ્યું છે ખાલી. હવે હરિભક્તોના કપડાં સીવા હશે એટલે એટલો રાજીપો એને મળ્યો હશે. ભગવાનના વાઘા સીવવાનો તો એને કાંઈ અવસર નહીં પ્રાપ્ત થયો હોય, પણ હરિભગતના કપડાં સીવા હશે એને લીધે રાજીપો પ્રાપ્ત થયો હશે. પૂર્વનું કંઈક પુણ્ય હશે. ભગવાનના દર્શન થયા અને ભગવાનને પૂછ્યું ત્યારે ભગવાને એમ કીધું કે અમે નરસિંહદાસને તેડવા આવ્યા છીએ. નરસિંહદાસનો અંત સમય, એ તો ગામમાં તો ખબર હોય, નાનું ગામ હોય, કોણ બીમાર છે ને કોણ જાય એમ છે ને કોણ કાંઠે બેઠા છે ને બધાને બધી જ ખબર હોય. એટલે મહારાજે હાથીની અંબાડી પર બેઠા બેઠા દરજીને કીધું કે નરસિંહદાસને તેડવા માટે આવ્યા છીએ એમ કહીને મહારાજ ત્યાંથી ગામમાં ગયા. હે તેહી બીચ હસ્તી અંબારી જૂત. હવે એ દરજી ભગતને ભગવાને ઐશ્વર્ય દેખાડ્યું. સાંભળજો તમે. હવે એમને મહારાજ આગળ આવ્યા, એ દરજી તો દરવાજે ઊભો છે ને જોવે છે. આમ મહારાજ ગયા આ 10-20 હરિભક્તો સાથે મશાલવાળાને. ત્યાં આડી દિવાલ આવી, આડી દિવાલ આવી. જેમ રસ્તો વળતો હશે જે હશે તે. પણ તેહી બીચ હસ્તી અંબારી જૂત, આગે આઈ એક ભીત. ભીત એટલે દિવાલ. દિવાલ આડી આવી. હવે ઓલો દરજી જોવે, નામ આવ્યું બેચરભાઈ. જો અહીંયા અત્યારે નામ મૂક્યું બેચર દરજી, દેખ્યો સોવું ચલે ગયે જન ભીત. હવે બેચર દરજી ઊભો ઊભો જોવે છે ને ભગવાન શ્રીહરિ અંબાડીને 10-20 દરબારો આ મશાલો ને બધું એમને દિવાલ સોસરવા નીકળી ગયા, કારણ કે દિવ્ય રૂપે આવ્યા હતા. ત્યારે દરજી ભગતને ખબર પડી. હે તબ સો હરિજન કુ કહે સહજાનંદ ભગવાન, યુ કહી હરિ કે શરણ ભયો સોદરજી
સુજાના. આ ઐશ્વર્ય ચમત્કાર જોયો અને પછી તો મહારાજ તો પેલા નરસિંહદાસને પટેલને લઈને ધામમાં વહી ગયા અને પછી પેલા બેચરભાઈ દરજી જે કુસંગી હતા ને એ સત્સંગી થઈ ગયા. આવી વાત છે ભાઈ. અને ભગવાનનો કોલ છે. તમે જો અહીંયા ન્યૂજર્સીમાં મંડ્યા છો, ભગવાનનો કોલ છે. મહારાજનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું ન બદલે એમ સર્વે જનને જણાવવું. આ ભગવાનનો બિરુદ છે. પાક્કું રાખજો. છોકરા પાણી પાવા આવે કે ના આવે એની કોઈ ગેરંટી નથી, પણ ભગવાન લેવા આવશે જો આપણે ખરેખરા ભક્ત થઈને રહેશું તો. આ પાક્કું રાખજો. સમજ્યા? વધારે જમાઈ ગયું હોય, ઘેન ચડતું હોય તો ઘડીક ઊભું થઈ જવું, એટલે આ કથાનો લાભ ના વહી જાય. કહેવાનો મારો મતલબ એ છે. એક જોતા તમારી સિસ્ટમ સારી છે, પહેલાં જમાડવાનું પછી કથા સાંભળવાની, પણ પછી એ સિસ્ટમની અંદર એક ફાયદો થાય ને એક ગેરફાયદો થાય. ફાયદો એ થાય કે સેવાવાળા નવરા થઈ જાય, અને ગેરફાયદો એ થાય કે પ્રસાદ લઈને પછી ઘેન ચડે પાછું. એ ગેરફાયદો થાય. દરેક બાબતમાં એક ફાયદો એક ગેરફાયદો હોય છે. માટે તમે સાવધાન રહેજો. 3 દિવસ છે, પછી શાંતિથી આરામ કરજો. આવી રીતનો આ ઐશ્વર્યનો એક પ્રકાર તમને બતાવ્યો. વળી ગામડે ગામની બીજી વાત સ્વામી કે હું તમને કહી દઉં. સાથોસાથ હવે ગામડે ગામ આવ્યા છીએ તો સ્વામી કે 2 વાત કરી લઈએ. સાંભળજો હવે. યહી ગામ કી પૂની બાતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરિજન શિવદાસ વિખ્યાતા હરિયણ સ્વામિનારાયણ હે તિન કિનારી તેજબાઈ જોઈ દેહ કો અંત સમય ભયો સોઈ સ્વામિના નારાયણ સ્વામિનારાયણ 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 તબ રથ લે આયે સુખ રૂપા સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ ધૂન ગાવાનું એટલે રાખ્યું છે. ચોપાઈ તમને ઝીલતા ન આવડે પણ ધૂન બોલતા તો આવડે જ મારા ખ્યાલ પ્રમાણે. બરાબર ને? સ્વામિનારાયણ સ્વામિનારાયણ એટલું બોલતા તો આવડે. ભલે ગમે એટલું જમ્યા પણ એટલું તો બોલી શકાય. એટલી તો જગ્યા હોય આપણામાં કે આમ એટલું તો આપણે આમ ઉચ્ચારણ કરી શકીએ. એટલું કરવાનું 2 ફાયદો થશે. સમજ્યા? બેઠા બેઠા તમારે ધૂન થશે, કથા તો સંભળાય જ છે. સાથોસાથ જો તમે તાળે વગાડો તો થોડી પ્રેક્ટિસ થાય અને થોડુંક આપણે જમ્યા છીએ અને પાચન પણ થઈ જાય, સુવાનો ટાઈમ થાય ત્યાં સુધીમાં. આવા ઘણા ફાયદા થાય. એટલે ભગવાને સત્સંગ છે ને આપણા કલ્યાણ માટે જ રાખ્યો છે. સ્પેશિયલ વિધાન કર્યું. આ લોકમાં સુખી થશે અને અંતે મહાસુખની પ્રાપ્તિ થશે. કેટલો મોટો બેનિફિટ બેઠા બેઠા પાછો. લોકો જીમમાં જાય, તમને બધાને ખબર હશે. સમજ્યા? ગામડામાં લોકો જીમમાં જાય ને શહેરમાં લોકો જીમમાં જાય. ફેર એટલો જ ખાલી. સાંભળજો. હવે ગામડે ગામની અંદર શિવદાસભાઈ કરીને એક હરિભગત રહેતા હતા. હવે એ શિવદાસભાઈ હરિભગત હતા. એમના પત્ની તેજબાઈ એ પણ હરિભગત હતા. તમારી જેમ 2 હરિભગત હતા. તમારે કેમ બધા હરિભક્તો છે એમ. હવે એમાં સમય એવો થયો કે ક્યારેક હરિભગત જે ભાઈ હોય એનો પહેલાં અંત સમય આવે તો ક્યારેક એમના પત્નીનો આવે. એવું કાંઈ ફિક્સ તો નથી કે પુરુષ આગળ જ જાય ને સ્ત્રી પાછળ જ જાય એવું. હવે શિવદાસભાઈના પત્ની તેજબાઈનો અંત સમય આવ્યો ભાઈ. અને ખરેખરી વાત ત્યારની જ આવશે, કારણ કે આખી જિંદગી તો આપણે ઠીક ચાલો ભાઈ નિયમ ધર્મ પાળ્યા, આ કર્યું તે કર્યું. અને
કદાચ આપણે બીમાર હોય ને સાજા થઈ જાય, હાલો ભાઈ ડૉક્ટરે કીધું નહીં બચે કેસ, અને આપણે બચી ગયા, ભગવાને બચાવ્યા, જે હોય તે. પણ એનાથી એટલો મોટો પરચો ન કહેવાય કે જે પરચો કે ભગવાન આપણને ધામમાં લઈ જાય, એનાથી મોટો પરચો આપણી માટે બીજો કોઈ નથી, એમ માનજો. કારણ કે હજારો ને લાખો યુગો જતા રહ્યા, આપણે હમણાં જ આવ્યા છીએ એવું કોઈ માનતા નહીં. આ ગયા જન્મનું તમારું અમેરિકામાં બાકી રહી ગયું એટલે તમે આવ્યા છો, આ વાત ફાઇનલ છે. તમે કાંઈ એવું માનતા નહીં કે ઓલા બધા રહી ગયા ને આપણે ફાવી ગયા. આ તમારું ગયા જન્મનું બાકી હશે એટલે અમેરિકા આવ્યા, અને તમારી પાસે અમારું કાંઈક બાકી હશે તો અમે આવ્યા પાછળ તમારી, જે હશે તે. પણ મોટામાં મોટો પરચો કે આપણને ભગવાન ધામમાં લઈ જાય, બસ. બાકી તેજ દેખાડે ને કંકુ ખરે ને ફૂલડા ખરે ને આવું જે કાંઈ ભગવાન આપણું કામ કરી દે એ એટલી બધી મોટી વાત નથી. જે ભગવાનને નથી માનતા એને પાર ને એટલું, એની પાસે પાર ને એટલું છે, તમે બધા જાણો છો. ટોપ 10માં બેઠા જ કોઈ હરિભગત નથી. ભારતના ટોપ 10માં હોય તો ભલે ને અમેરિકાના ટોપ 10માં બેઠા હોય તો ભલે ને વર્લ્ડના ટોપ 10માં બેઠા હોય ને, કોઈ હરિભગત નથી, કોઈ વૈષ્ણવ પણ નથી, છતાંય બધા ક્યાંય ને ક્યાંય પહોંચી ગયા છે. એ આપણી માટે કોઈ મોટી વાત નથી. આપણી માટે તો મોટી વાત એ કે આપણે ભગવાનની ભજન ભક્તિ કરી ને ભગવાનના ધામમાં જઈએ ભાઈ. એ બધા ઐશ્વર્ય અહીંયા સ્વામી લખ્યા છે, ઐશ્વર્ય પ્રકાશની અંદર. ગામડે ગામના શિવદાસભાઈના પત્ની તેજબાઈ અંત સમય આવ્યો અને ભગવાન પધાર્યા. તબ રથ લેઈ આયે સુખ રૂપા, બહેલ કુઘુગર માળ અનુપા. અને પેલા નરસિંહદાસ પટેલને લેવા માટે જ્યારે ભગવાન આવ્યા ત્યારે હાથીની અંબાડી ઉપર બેસીને આવ્યા હતા. અને એ જ ગામની અંદર શિવદાસભાઈના પત્ની તેજબાઈને લેવા આવ્યા ત્યારે મહારાજ બળદ ગાડામાં બળદ જોડીને રથ વેલ લઈને આવ્યા હતા, જેને વેલડું કહીએ આપણે. અને બળદને શણગારેલા હતા અને ઘૂઘરમાળ પહેરાવી હતી. આ ગામડામાં રહ્યા એને ખબર હોય બળદને ઘૂઘરા બાંધતા, ખખડે એટલે ખબર પડે લોકોને. એવી રીતે જ્યારે ભગવાન શ્રીહરિ ગામડે ગામમાં આવ્યા ત્યારે બાજી ભાઈ કે ચોકમાઈ, છોડાયે ચલે સુખદાઈ. રથને કહેતા વેલડાને બાજીભાઈના ચોકમાં ઊભો રાખ્યો, ત્યાં બળદ છોડ્યા, ત્યાં મૂક્યો રથ એટલે વેલડું, અને ત્યાંથી મહારાજ હાલી અને શિવદાસભાઈને ઘેર ગયા. તેજબાઈ કુ દર્શન દીના, પીછે છોરાયો દેહ પ્રવીના. રથ में बैठाई नारी कुदेवा, अक्षरधाम गए तत् खेवा. स्वामी नारायण स्वामी नारायण સ્વામી નારાયણ બોલો. સ્વામી નારાયણ. બાજી પટેલ કે સંબંધી જેહુ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. પ્રગટ પ્રમાણ દર્શન ભય તેહુ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ. सो देखी सब आश्चर्य पाए, पीछे हरि के शरणे आए. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. આવી રીતે ભગવાન શ્રીહરિ બાજીભાઈના ચોકમાં વેલડું છોડ્યું. ત્યાંથી શિવદાસભાઈને ત્યાં જઈ અને એમના પત્ની તેજબાઈના આત્માને દિવ્ય સ્વરૂપે સાથે લીધો.
વેલડામાં બેસાડ્યો અને ત્યાંથી મહારાજ વેલડું લઈને ધામમાં જતા રહ્યા. હવે પેલી જગ્યાએ જ્યારે નરોત્તમદાસને લેવા આવ્યા હતા, નરસિંહદાસ પટેલને, ત્યારે કુસંગી દરજી એ બેચરભાઈને દર્શન દીધા હતા. બેચરભાઈ હરિભગત થયા હતા. અને જ્યારે તેજબાઈને લેવા આવ્યા ત્યારે બાજીભાઈના ચોકમાં ઊભું રાખ્યું વેલડું. બાજીભાઈને દર્શન થયા. બાજીભાઈના પરિવારના લોકોને બધાને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા અને બધાને ખબર પડી આ તેજબાઈને લઈને ભગવાન ધામમાં ગયા. સો દેખી સબ આશ્ચર્ય પાયે, પીછે હરી કે શરણે આયે. બાજીભાઈ ને એનો પરિવાર બધા જ હરિભગત થયા. આવી ભગવાનની વાત છે ભાઈ. એકને લઈ જાય ને કેટલાને સત્સંગી કરતા જાય. સમજાય છે ને વાત? એવું કામ છે ભગવાનનું. ભગવાને તો નક્કી કર્યું હતું બધાને લઈ જવા, પણ આપણે તૈયાર જ ન થયા. હજી ક્યાં તૈયાર થાય છે? આ તમે એટલા વાળી તૈયાર થયા જ પહેલે દિવસે. હજી બધા નથી તૈયાર થતા. આગળ ફંક્શનમાં જવું હોય તો આખું ઘર નાના મોટા વેણી ચૂંટીને બધા ઉપડે, હાલો 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 ફંક્શનમાં જવાનું છે તો બધા જ ઉપડે નાના મોટા. એને કંઈ કામે ન નડે કે રજા મૂકી દીધી કે કેમ, એ ફંક્શનમાં જવાનું છે. તો એ મામાને ઘેર જવાનું છે, માસીને ઘેર જવાનું છે, કોઈને કાંઈ ના નડે. પણ ભગવાને એવું નક્કી કર્યું હતું, સાંભળજો તમે, બે કડી ગાઈ દો. જો આ ભાઈ વગાડે નહીં તો. એ જાણીએ આખા જગતને લઈ જઈએ અમારે ધામ, કેડે ન રાખીએ કોઈને અમ હૈયે છે ઘણી હામ. આવું મહારાજે નક્કી કર્યું હતું કે બધાને લઈ જવા, પણ આપણે પગ જ ન માંડ્યો ને ધરાહાર. એ ફરી ફરી ફેરો પડે એવું કરવું નથી આવાર, સહુ જીવનો સામટો આજ કરવો છે ઉદ્ધાર. આવું મહારાજે નક્કી કર્યું હતું કે બીજી વખત જવું પડે એવું રહેવા જ નથી દેવું. અને આપણે નક્કી કરવાનું છે ભાઈઓ, હવે બીજી વખત આવવાનું આપણે રાખવાનું નથી. વડીલો તો ખાસ આ બધા નોટિસ આવી ગયેલી જ બેઠા છે, એ તો બધા તૈયાર જ રહેજો. લેવા દેવાનું નાનું મોટું જે કાંઈ હોય બધું પતાવી જ દેજો, પૂરું કરી દેજો. અને જો તમારા કલ્યાણને અર્થે વપરાય તો એ ઉત્તમ ગણાશે. સાંભળજો તમે. અમારે જો આ જેઠાલાલે જીવતા જગત્યું કરાવી નાખ્યું. તમારે અહીં કોઈને જીવતા જગત્યું કરાવ્યું? બોલો હાલો, કરાવ્યું કોઈએ? હે? તો કરાવી નાખજો. પછી પાછળ છોકરા કાંઈ નહીં કરે, ફરવા વહી જાય છે. તમે પાછળ છોકરા વાપરશે, ધન દાન પુણ્ય કરશે, કાંઈ નહીં કરે, વાટે ન રાખતા તમે. એ જ વાટ જોતા જાય એટલી વાર છે. પણ કહેવાનો મતલબ એ છે કે ભાઈ જો અંત સમયે ભગવાન પોતાના આશ્રિતને પોતાના વરદાન પ્રમાણે લઈ જાય છે ભાઈ. તમારી પાસે કુટુંબ પરિવાર ગમે એવડું હશે, ધન સંપત્તિ ગમે એટલી, પણ અંત સમયે ભાઈ કોઈ કામમાં આવવાનું નથી. માટે ભગવાનની ભજન ભક્તિ કરી હશે, ભગવાનને અર્થે તમે કંઈક કર્યું હશે તો ભગવાન લેવા આવશે. ત્યાં બીજા કોઈનું ચાલતું નથી ભાઈ. તમારો ડૉક્ટર ભલે ગમે એમ જ સર્જન હોય તમારો દીકરો, પણ જ્યારે અંત સમય આવે ત્યારે કાંઈ એટલે કાંઈ એ ન કરી શકે. તમને તાવ આવ્યો તો ગોળી આપે, કાંઈક બીજી તકલીફ થઈ હોય તો કંઈક દવા દારૂ કરાવે, આ તે બીજું ત્રીજું. પણ અંત સમય આવે ત્યારે ગમે એવો તમારો છોકરો ડૉક્ટર હોય કે તમારા દીકરાનો દીકરો ગમે એવો ડૉક્ટર હોય તો કોઈથી કાંઈ ન થાય. એક અંત સમયે તો એક ભગવાનનું જ કામ છે ભાઈ. આ ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના. ના નથી ગાવો, રહેવા દો. કષ્ટી લ્યો માં તમે.
ऐसा परचा देखी के गामहु के सब जना सहजानंद महाराज को કરન લગે ભજન. આવા પરચા જોઈ અને ગામના જે નહોતા હરિભગત એ બધા હરિભગત થઈ ગયા. ઉપરા ઉપર 2 પરચા થયા. નરસિંહદાસ પટેલને લઈ ગયા અને શિવદાસ પટેલના પત્ની તેજબાઈને લઈ ગયા. અને 2 વખત દર્શન દીધા એટલે ખૂબ ગામમાં ભાઈ સત્સંગ અભિવૃદ્ધિને પામ્યો. અહીં તમારે જો એવું કંઈક થાય તો સત્સંગ વધે. હમણાં કાંઈ ચમત્કાર વગર કોઈ નમસ્કાર નથી કરતા, નિયમ છે. સમજાય ને વાત? ચમત્કાર થાય તો જ લોકો નમસ્કાર કરે, બાકી કોઈ નહીં. એ જાશું કે શું ઉતાવળ, 3 દિવસ છે ને. બીજી એક વાત તમને ટૂંકમાં કહી દઉં, કારણ કે વાત પ્રસિદ્ધ છે. મુમધા ગામના એક બ્રાહ્મણ હતા જેનું નામ હતું ઈશ્વરભાઈ. મુમધાના કોણ છે અહીંયા? છે કોઈ? એ પ્રાંતના તો કોઈ હશે. મુમધા ગામના ઈશ્વરભાઈ તો કંઈક કામકાજ માટે પોતે ગયેલા, લાકડા કાપવા માટે, કાંઈ પણ કામકાજ માટે. ત્યાંથી એને બ્રહ્મ રાક્ષસ વળગ્યો. ભાઈ બ્રાહ્મણ હતા ઈશ્વરભાઈ. બ્રહ્મ રાક્ષસ વળગ્યો અને પછી તો એના પરિવારવાળાએ ઘણી મહેનત કરી પણ કોઈ વાતે નીકળે નહીં. સામાન્ય હોય તો નીકળી જાય છે, પણ એ અમુક ભૂતો તો એટલા બધા ભરાડી હોય, આખું ગામ થાકી જાય તો એ ન જાય. પછી તો હવે થાકી ગયા બધા કે હવે શું કરવું આનું. અને પછી કોઈએ હરિભગતે એને વાત કરી, ક્યાંય બાજુમાં જેતલપુર છે ને, તો ત્યાં સ્વામિનારાયણ ભગવાન અત્યારે આવ્યા છે, તો ત્યાં લઈ જઈએ. અને પછી ત્યાં લઈને આવ્યા. પ્રસિદ્ધ વાત છે એટલે હું તમને ટૂંકમાં જ કહી દઉં છું. અને મહારાજની આગળ એને ઈશ્વરભાઈને ઊભા રાખ્યા. અને પછી મહારાજે ઓલાને પૂછ્યું કે તું કોણ છે એમ? તો કે હું બ્રહ્મ રાક્ષસ છું. તો કીધું કે ભાઈ તો હવે તું મારી પાસે આવ. તમારી પાસે ન અવાય કે. તો પછી મારા સંતો પાસે, કે સંતો પાસે ન જવાય. અને પછી જ્યારે પેલા બ્રહ્મ રાક્ષસે બહુ ભગવાનને પ્રાર્થના કરી અને પછી પ્રભુએ એને બદ્રિકાશ્રમમાં મોકલ્યો. સમજાય ને વાત? કે ભગવાન ભૂતોનો પણ ઉદ્ધાર કરે છે. નાનપણની વાત તમને તીનવા ગામના કૂવાની ગણાય. છપૈયા તો તમે ગયા હશો, તીનવા ગામ પણ ત્યાં ગયા હશો. ત્યાં આજે પણ એ કૂવો, જેને ભૂતિયો કૂવો કહેવાય છે, એ ભૂતિયા કૂવામાં ભગવાને ડૂબકી લગાવી. નાના હતા હો ભગવાન ત્યારે તો, આ યજમાનના છોકરા જેવડા. અને પ્રભુએ, હવે યજમાન છે એટલે 3 દી આપણે એને નિયમ છે ભાઈ. હવે તે આમ છલાંગ લગાવી મહારાજે કૂવામાં અને એ બધા ભૂતોનો ઉદ્ધાર કર્યો. ને ત્યાંથી સીધા એને બદ્રિકા, નાનપણથી જ. જો ભગવાન ભૂતોના ઉદ્ધાર કરતા હોય તો આપણો તો ઉદ્ધાર કરશે જ. કેમ લાગે તમને? ભલે એનાથી કાંઈ વિશેષ ન ગણે, એટલું તો ગણે કદાચ, હાલો એમ માનીને પણ ભગવાન ઉદ્ધાર કરશે. ગયે વખતે મેં તમને કીધું ભગવાન ભૂતોનો ઉદ્ધાર કરતા હોય. તમે તો અદ્ભુત છો બધાય, તો તમારો તો ઉદ્ધાર કેમ ન કરે? સાંભળજો. અને પછી એને બદ્રિકાશ્રમમાં મોકલ્યો. એવી વાત ટૂંકમાં પ્રસિદ્ધ છે એટલે મેં તમને ટૂંકમાં કહી દીધી. હવે બીજું એક દેવગ્રામ કરીને ગામ છે. એ દેવગ્રામ કો વિપ્ર એક તિनको नाम कल्याण बाल अवस्था सुभयो दृढ़ सत्संगी सुजाण. આપણે કેટલા વાગ્યા સુધીનો ટાઈમ છે નક્કી કરો. ઓલા ભાઈ 8:15 કહે છે, ઓલા 8:30 કહે છે. મારે શું વચ્ચે રાખવું? 8:30 8:30 ની વચ્ચે? એવું? હા, કારણ કે હવે કન્ફ્યુઝ થાવ. હું બહાર ગામનો પાછો. સાંભળજો. હવે દેવગ્રામના એક વિપ્ર
જેનું નામ હતું કલ્યાણજી. અને તમારી જેમ નાનપણથી સત્સંગ, તમારે બધાને કેમ નાનપણથી સત્સંગ છે, એમાંય મંદિર થયું પાછું. એક તો સત્સંગ હતો, એમાંય મંદિર થયું, એને તમારે પ્રતિષ્ઠા થયા 9 વર્ષ થયા, બરાબર ને? આવતે વર્ષે મને વિઠ્ઠલ કાકા કહેતા હતા આપણે દશાબ્દી મહોત્સવ કરવો છે અહીંયા મોટો. વિઠ્ઠલ કાકા કહેતા હતા. અને એ તો ભાઈ શું કહેવાય, તમે બધા અહીંયા ખૂબ બધા ભગવાનની દયાથી ધનાઢ્ય હરિભક્તો છો એટલે કરી શકાય આ બધું. કારણ કે ધનાઢ્યની આજ્ઞા શિક્ષાપત્રીમાં પણ તમને ખબર છે, ધનાઢ્ય હોય એને ઉત્સવ સમયા કરવા, મંદિરો કરાવવા, યજ્ઞો કરવા વગેરે વગેરે ધનાઢ્યની સ્પેશિયલ આજ્ઞાઓ છે. મારા કહેવાથી નહીં, પણ ભગવાને કીધું છે એટલે થાય. સાંભળજો. હવે આ કલ્યાણ ભગત વિપ્ર નાનપણથી સત્સંગ થયેલો, બાલ અવસ્થા શુભયો દ્રઢ સત્સંગી સુજાના. હવે નાનપણથી જ મારી જેમ ભગત થાવ એટલે કાંઈ વ્યવહાર કરેલો નહીં. સાંભળજો. એ જગ વ્યવહાર કિયો નહીં, ભજત સ્વામી સુખદાના. તિનહી કહ્યો નિજ તાતકુ, સહજાનંદ ભગવાના. હવે નાનપણથી જે હરિભગત થઈ ગયો, ખરેખરો હરિભગત. હવે એક દિવસ એણે એના પપ્પાને એના બાપુજીને કીધું કે સ્વામિનારાયણ ભગવાન છે, આવું કીધું. બાપાને સત્સંગ નહોતો થયો. ઘણી વખત એવું હોય, ઘણી જગ્યાએ છોકરાને સત્સંગ હોય, બાપાને સત્સંગ, ઘણી જગ્યાએ બાપાને સત્સંગ હોય, છોકરાને સત્સંગ ન હોય. આવું ઘણી જગ્યાએ બને. ઘણી જગ્યાએ પતિને સત્સંગ હોય, પત્નીને સત્સંગ ન હોય, મૂળ ન હોય. આમાં એવી વાતે આવશે. ઘણી જગ્યાએ પત્નીના સત્સંગ હોય, પતિ ઠામુકો એમનો આટા મારતો હોય ઊભા વાંડા જેવો, કાંઈ એટલે કાંઈ ના કરતો હોય. એટલે બધું તો સરખું બધા નથી મળતું, કહેવાનો મતલબ એ છે. હવે આ કલ્યાણજીએ એના પપ્પાને કીધું, એના બાપુજીને, કે સ્વામિનારાયણ ભગવાન છે, આવું એના બાપુજીને કીધું. પણ એના બાપુજીનું નામ સુખાવ્યાસ. સુખાવ્યાસે કાંઈ માયનું નહીં, સાવ સુખો ને સુખો રહ્યો. એ કે એમ હું ન માનું. આવું ગણાયને આવું હોય પાછું, હું ન માનું, વાતે ને વાતે. પછી સુખાવ્યાસને છોકરો આવો સારો હરિભગત, એટલે એક વખત સુખાવ્યાસને વિચાર આવ્યો, એ પુનિતે હિ મન મેં ભયો વિચારા, યહી બાત સાચી કે અસારા. સુખાવ્યાસને વિચાર આવ્યો કે આ છોકરો સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે એવી વાતો કરે છે, તો હશે કે નહીં હોય. આવું થયું સુખાવ્યાસને. અને બરોબર એને નિશ્ચય કરાવવા માટે, જુઓ તમે, છોકરો હરિભગત છે, એના બાપાને નિશ્ચય કરાવવા માટે પણ ભગવાન મહેનત કરતા હતા. લો કેટલી મોટી વાત કહેવાય. નહીંતર એમ કે ને ભાઈ છોકરો હરિભગત છે ને આપણે બાપાને જે હોય, પણ બાપાને હરિભગત કરવા માટે જુઓ તમે. તેહી સમય અશ્વે ચઢી સ્વામી, અન્ય અસ્વાર સહિત બહુ નામી, સુખાવ્યાસ કુદર્શન દીના, પીછે તહાસે ચલેવું પ્રવીણા. એક વખતની વાત છે, સુખાવ્યાસ બહાર બેઠા હશે ઓટલે, ગામડામાં ઓટલા હોય ને, બેઠા હશે ઓટલે. એ સમયે ભગવાન શ્રીહરિ અશ્વ ઉપર અસવાર થઈ, સાથે થોડા હરિભક્તોને લઈ અને નીકળ્યા. બીજા અસવારો પણ સાથે હતા. અને ત્યાં ઓટલે બેઠેલા સુખાવ્યાસને ભગવાનના દર્શન થયા. છોકરો અવારનવાર વાત કરતો હતો, પણ એમ કાંઈ મનાતું નહોતું. એટલે એને એમ થયું આજ નીકળ્યા છે સ્વામિનારાયણ, તો પૂછી જ લઉં ભગવાન છે કે કેમ એમ. એટલે સુખાવ્યાસ ઓટલેથી ઊભા થઈ અને મહારાજની માણકી ઘોડીનું ચોકડું પકડ્યું, લગામ પકડી. દ્વિજ હરિ કો
હય પકર્યો જાય તબ સો અશ્વ શીઘ્ર ચલ્યો ત્યાંય તેહી કરી સુખાવ્યા સહે જેહુ તિનકો ભાન રહ્યો નહીં તેહુ. હવે પડી ગયા સુખાવ્યાસ, ઘોડા તો એમના માયલા જતા હતા. પછી સુખાવ્યાસને તન ભાન ના રહ્યું, પડી ગયા અને એક ઘોડાનો પગ એના હાથ ઉપર આવી ગયો. હય કોખુર લાગ્યો ભુજ માઈ તીન દીને આરામ ભયો તાઈ. પગ હાથ ઉપર ઘોડાનો પગ આવી ગયો, 3 દિવસે રાહત થઈ ભાઈ. અને ભગવાન તો ત્યાંથી જતા રહ્યા. એ ચલની કસે પુની મહાપ્રભુ તહાં સે અજ અવિનાશ તદપિ વિપ્ર નહીં જાન્યો હરિ કો પ્રબલ પ્રકાશ. હવે આવી ઘટના ઘટી, ભગવાન દિવ્ય રૂપે આવ્યા હતા, છતાંય આને ઘોડાનો પગ વાઈ ગયો, તોય છતાંય કંઈ હા ન પડી પાછી કે ભગવાન છે કે હા કે ના, કાંઈ ન થયું. પછી ફરી પાછો એ વિચારવા લાગ્યો. એ પુનિ વિપ્ર મન મેં વિચારિયો यूं ही स्वामी जू काहुक जात है दिए दर्श मोकु मग मही चलते हरि सुख दात है अरु सोई विप्र उदार बैठो ध्यान में शुद्ध होय के तब धाम पार्षद जूत हरि को देखी ચિત્ત રખે પ્રોય કે. હવે ફરી સુખાવ્યાસ વિચાર કરતા હતા, એવામાં ફરી ભગવાને દર્શન દીધા. કેટલી મોટી વાત કહેવાય. ગયો આપણે વર્ષો થઈ ગયા, લ્યો આમાં કદાચ કોઈને દર્શન થયા હોય તો આપણે ના ન કહેવાય ભાઈ. અહીંયા બહુ ન્યૂજર્સીમાં મહાન ભક્તો છે એવું મેં સાંભળ્યું છે. બહુ મહાન ભક્તો છે, એવા આવડા છોકરા વાતું કરતા હોય. બાકી તો આપણે તો એટલી બધી ખબર ન પડે. પણ સુખાવ્યાસને બીજી વખત ભગવાને દર્શન દીધા. સાંભળજો, એક વખતની વાત છે. અને સુખાવ્યાસ ફરી પાછા વિચારમાં ચડી ગયા કે આ હકીકત ભગવાન હશે કે કેમ હશે એમ. અને ફરી પાછું એવી રીતે જ્યારે બેઠા બેઠા એને આમ વિચારમાં ધ્યાન લાગી ગયું, અને ધ્યાન કરતાં કરતાં એને સમાધિ થઈ ગઈ. અત્યારે તમે જાળવજો, ધ્યાન ન કરતા અને સમાધિમાંય ન વહી જતા. અહીં તમને જગાડવા કે મારે કથા કરવી? કારણ કે ઘેન ચડે જનરલ નિયમ છે. એ તો તમે જમો તોય ચડે ને હું જમું તોય ચડે, એનો નિયમ જ છે. એમાં કંઈ તમારો વાંક નથી, પણ તમારે ધ્યાન રાખવું પડે. સાંભળજો, હવે એને સમાધિ થઈ ગઈ અને સમાધિની અંદર એને અક્ષરધામના દર્શન થયા. સાંભળજો તમે, સમાધિમાં તબ ધામ પાર્ષદ જૂત હરિકુ દેખી ચિત્ત રહે પ્રોય કે. અને આખું અક્ષરધામ ને એના બધા મુક્તો ને આ બધું દેખાણું ભાઈ એને. અને પછી એને ખબર પડી ભાઈ આ તો સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ. એ તબ તે હી સહજાનંદ કો નિશ્ચય ભયો તત ખેવ શરણ ભયો શ્રી હરિ લખી જાને પ્રગટ હરિદેવ. એવું થયું. એટલે કાલે લગભગ તમારું આનું સંગીતનું સેટિંગ થઈ જશે એવું લાગે છે. હા, એટલે કાલે જ નિરાતે વગાડજો તમે, આજે એમને રાખજો એટલે અટવાય નહીં કામકાજ એમ.
હવે આવી રીતે ભગવાને પોતાનો નિશ્ચય કરાવવા માટે 2 વખત, એક વખત રૂબરૂ દર્શન દીધા એ દિવ્ય રૂપે જ હતા, અને બીજી વખત સમાધિ કરાવીને પોતાના ધામનું દર્શન કરાવ્યું. લ્યો, આ કઈ ઓછી દયા કહેવાય? હવે તમે અમેરિકા આવ્યા, ભગવાન તમારી પાછળ અમેરિકા આવ્યા, કાંઈ ઓછી દયા કહેવાય કયો? બાકી તમે જુઓ આપણા ભારતવાળા અમેરિકા આવ્યા છે, સાવ બગડીને 2 હાલ થઈ ગયા છે. સમજાય છે ને મારી વાત? ટૂંકમાં એટલી બધી તમારી ઉપર ભગવાને દયા કરી છે, કૃપા કરી છે. માટે તમે હવે ભગવાનનું ભજન આ છેડો સુધારી લેજો વડીલો બધાય, સમજ્યા? પછી પાછળ 2 મિનિટ ધૂન કરવાથી કાંઈ નહીં થાય. ધૂન કરશે આ લોકો, ના નહીં પાડે. દર શનિવારે કે ભાઈ આજ ફલાણાભાઈ ધામમાં ગયા છે, કરો 2 મિનિટ ધૂન, ના નહીં પાડે. પણ એટલાથી આપણે નહીં થાય કાંઈ, કહેવાનો મતલબ એ છે. ફરી એક વાત આવી છે, સાંભળજો તમે. હવે વસો ગામની વાત આવી. વસો ગામ એટલે ચરોતર આવી ગયું. ચરોતરવાળા તો હશે આમાં. વસો ગામના તો કદાચ નહીં હોય, પણ ચરોતરના તો હોય હરિભક્તો ઘણા. અબ એક બાત કહું મુદ આની, પ્રીત સહિત સુનિયો સત્ય માની. હવે સ્વામી કહે છે કે તમે પ્રેમથી આ વાતને સત્ય માનીને સાંભળજો. વાતની શરૂઆત કરી. ગામ વસો મેં રહત સુજાના, દાદો નામ વિપ્ર શુભ કહાના. તિનકી તનિયા જમુના જેહુ, કરી સતસંગ ભજત હરિતેહુ. દાદાભાઈ વિપ્ર વસો ગામના, અને એમની દીકરીનું નામ જમના. જૂના નામ હતા આ બધા. અને જમનાબાઈ તમારી જેમ નાનપણથી જ હરિભગત થઈ, અને સત્સંગ કરતા કરતા, ભજન કરતા કરતા જમુના સમાધિ નિષ્ઠ થઈ. ભાઈ લ્યો, એમનેમ આટા મારતા મારતા ન થાય. સાંભળજો તમે, આટા મારતા મારતા તો ગુજરી જાય તો કાંઈ નહીં થાય. હજી જેને આટા મારવા મારજો. સત્સંગ કરતા કરતા, ભજન કરતા કરતા, સેવા કરતા કરતા એ જમુનાબાઈ સમાધિ નિષ્ઠ થઈ. ભાઈ, અને સમાધિમાં જાય. જેમ આપણે કોમ અહીંથી દર્શન કરવા જાય ને પાછા આવે, એમ સમાધિમાં જઈને ભગવાનના દર્શન કરીને પાછી આવે. આવી સમાધિ નિષ્ઠ થઈ. ભાઈ, હરિકુ નિરખી મુદિત ભઈ બાઈ, દેખે મગન પુની હરિ સુખદાઈ. તબ જમુના હરિકુ કર જોરી, કહે મહારાજ મેં કિંકરી તોરી. દર્શન સમાધિ કરીને ભગવાનના દર્શન કરવા ગયા, અને ભગવાનને કીધું, પ્રભુ હું તમારી દાસી છું, માટે કાંઈક મને પ્રસાદીની વસ્તુ આપો. સાંભળજો ભાઈ, સાંભળવું પડશે તે થશે. તમારી માટે પારાયણ બેસાડીશ, પછી કોઈ નહીં બેસાડે. સમજાય છે ને વાત? હવે એ જ્યારે સમાધિ કરીને ભગવાનના દર્શન કરવા ગરડા ગઈ, ત્યારે ભગવાન શ્રી હરિ હયાત હતા. એ વખતની વાત છે. અને ત્યારે બરોબર ભગવાન સ્નાન કરતા હતા, અને આ સમાધિ કરીને ત્યાં ગઈ. એનો દેહ તો ત્યાં વસોમાં એને ઘેર જ છે, શરીર તો. પણ સમાધિ કરીને એ ગઢપુર ગઈ, અને ભગવાન સ્નાન કરતા હતા. ઊભી રહી, ત્યાં દર્શન કર્યા એણે. અને ભગવાને સ્નાન કરીને એક રૂમાલથી પોતાનું શરીર લૂછ્યું. યમુનાએ જમનાએ એવું કીધું કે પ્રભુ મને કંઈક પ્રસાદીની વસ્તુ આપો. મહારાજે શરીર લૂછી અને રૂમાલ આપ્યો. સાંભળજો તમે વાત. હવે એ રૂબરૂ નથી આવી. અહીંથી તમને કંઈક વસ્તુ આપવામાં આવે તો તમે રૂબરૂ આવ્યા તો જ લઈ શકો. તમે લાઈવ પ્રસારણમાં જોતા હોય તો તમે ન લઈ શકો, વસ્તુ ન લઈ શકો. એવી રીતે જમનાબાઈ સમાધિમાં આવેલી છે, એનો દેહ તો ત્યાં છે,
અને મહારાજે રૂમાલ આપ્યો એ પાછો અહીંનો લૌકિક રૂમાલ આપેલો છે. અને એ રૂમાલ લઈને જમનાબાઈ જ્યારે સમાધિમાંથી જાગી ત્યારે રૂમાલ એની પાસે હતો. સાંભળજો ભાઈ. એ પીછે કર રૂમાલ લઈ પોછો હરી નિજ દેહ, જમુના કો નિજ ભક્ત લખી દિયો રૂમાલ કૃષ્ણે. હલે લઈ જા પ્રસાદીનો રૂમાલ. એ પુની સોઈ જાગી સમાધિ છે, સબહુ દિખાયો રૂમાલ, દિવ્ય રૂમાલ કો દેખી જન વિસ્મય પાયે વિશાલ. એવું થયું. રૂમાલ તો એને ઘેર હતો જ નહીં. એ રૂમાલ અને સમાધિમાંથી જાગી ત્યાં રૂમાલ એની પાસે હતો. એવી તો પાર નહીં એટલી વાતો છે જેને કહીએ આપણે. નિષ્કુળાનંદ સ્વામીએ અચરજકારી જે આખું પદ લખ્યું હરિસ્મૃતિની અંદર, એમાં પણ આવી અચરજકારી વાતો ઘણી લખી છે ભાઈ. અને લખતા લખતા સ્વામી એવું લખ્યું, એ એવી કેટલીક વાતો કહીએ અચરજકારી છે. એવી સ્વામી કે કેટલીક વાતો કેવી કે જ્યાં અચરજકારી આમ ભગવાન સવારે જાગે ત્યારથી સાંજે પોઢે ત્યાં સુધી ક્ષણે ક્ષણે આવી પાર વગરની અચરજકારી વાતો થાય છે ભાઈ. જન જન પ્રત્યે જૂજવા પરચા થાય અનેક. આ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું. તમે પરચા પ્રકરણની કથા ગયા વર્ષે કરી હતી, મેં વાત સાંભળી હતી. પરચા પ્રકરણની કથા હતી ને ગયા વર્ષે પાટોત્સવમાં. તો જન જન પ્રત્યે જૂજવા પરચા થાય અનેક, માણસ માણસ પ્રત્યે પરચા થાય. આજે તો એકાદો પરચો થયો હોય ને ત્યાં તો આમ આખી દુનિયામાં જાહેરાત થઈ જાય અને લોકો ત્યાં આમ ઉપરા ઉપર પડે એટલું માણસો ભેગું થાય. હાલો 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 હાલો. શું છે કે કંકુ ખરે છે. પાર વગરના માણસો ભેગા થાય. જ્યારે પુરુષોત્તમ નારાયણ આમ માણસ માણસ પ્રત્યે પરચાઓ થતા હતા. આ ઐશ્વર્ય પ્રકાશની અંદર મંજુ કેશાનંદ સ્વામી 108 ઐશ્વર્ય લખ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ પરચા પ્રકરણમાં કેટલા પરચા લખ્યા. ત્યાર પછી કૃષ્ણાનંદ સ્વામીએ એક ભક્ત ચિંતામણી જેવો ગ્રંથ બનાવ્યો છે જેનું નામ હરિચરિત્રામૃત રાખ્યું છે. સાગર નહીં, ખાલી હરિચરિત્રામૃત. કૃષ્ણાનંદ સ્વામીનો બનાવેલો. એણે પણ છેલ્લે જેવી રીતે નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં છેલ્લે પરચા લખ્યા એવી રીતે એણે પણ એમાં છેલ્લે પરચાઓ લખ્યા છે. એ સિવાય તો પાર ને એટલા પરચાઓ થયા છે અને થાય છે. સાંભળજો હવે. હવે આ જ્યારે વસ્તુ જમુનાબાઈ રૂમાલ લઈને આવી, લોકોને ખૂબ આશ્ચર્ય થયું. એ યોગ્ય અયોગ્ય ન જોત પ્રભુ, ધન્ય ધન્ય સહજાનંદ, મન વાંછિત ફલ દેત હૈ નિજ જન કે સુખ કંદ. આવી રીતે ભગવાન યોગ્ય અયોગ્ય કાંઈ જોતા નથી ભાઈ. નિષ્કુળાનંદ સ્વામીની કડી જો આપણે લઈએ પુરુષોત્તમ પ્રકાશની, તો એણે એવું લખ્યું કે એ નથી જોતા નરસાને સારા રે, સહુ જાય છે આજ એક ધારા રે. બધા જ શરણે આવવો જોઈએ ભાઈ. શરણાગત પાપ પર્વતમ ગણિત્વા ન તદીય સદ્ગુણમ, અણુમપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. શરણે આવવો જોઈએ પાછો. ઘેર પીડ્યા પીડ્યા પથારીમાં આળોટ્યા કરે એનું કામ નથી આ. શરણે આવવો જોઈએ. શરણાગત પાપ પર્વતમ, ભલે ગમે એવો માણસ હોય. આ તમે જુઓ આપણે મહારાજ વખતે જોબન પગી કેવો માણસ હતો. મોટામાં મોટો સંપ્રદાયમાં દાખલો જોબન પગીનો, કે જેની ચરોતરથી પૂના સતારા સુધી હાક વાગતી હતી. આવો માણસ. એને આમ માણસ મારવું એટલે કાંઈ મનમાંય નહીં એમ. અને છતાંય એને ભગવાને શરણે લીધો. જેને કહેવાય શરણાગત પાપ પર્વતમ, પાપનો મોટો પહાડ કહેવાય ભાઈ. એવાને પણ શરણે લઈ અને ભગવાન શુદ્ધ કરતા હતા. અને ગીતાનો શ્લોક મહારાજે વચનાવતમાં કીધો
કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, તું બધું જ મૂકીને એક વખત મારે શરણે થઈ જા. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. તારા બધા જ પાપ બાળીને હું તારો મોક્ષ કરી દઉં એટલી ભગવાનની તૈયારી છે. કોની તૈયારી ચાલો શરણાગત થવાની? કે ના ના હવે જાતી જિંદગી ક્યાં તમે હેરાન કરો છો એમ થાય. શાંતિથી કે હવે કાઢ્યા એટલા વર્ષ નહીં કાઢીએ, હવે આ છોકરાઓ રમાડવા જેવા થયા છે ને છોકરાને રમાડવાનો ટાઈમ થયો છે ને હવે તમે પાછા કયો મંદિરે આવી જાઓ, કેમ મેળ ખાય? એવી વાત છે આપણી. ભગવાનનો પ્રતાપ હજી એવો ને એવો, કોઈ એવું ન માનતા ધામમાં વહી ગયા આવે નથી, એવું કાંઈ નથી. હજી એ ભગવાન પોતાના અનુયાયીઓને, સંતોને, હરિભક્તોને લેવા આવે છે. હજી એ જરાય કોઈ સંકોચ રાખતા નહીં, કેમ થશે એમ. એવી રીતે ભગવાન અહીંયા શું કીધું? યોગ્ય અયોગ્ય ન જોત પ્રભુ ધન ધન્ય સહજાનંદ, મન વાંછિત ફલ દેત હૈ નિજ જન કે સુખ કંદ. પોતાના આશ્રિતોને મનવાંછિત ફળ આપે છે ભાઈ. બાકી છોકરા માટે તમે કુરબાન થઈ જશો, કાંઈ મનવાંછિત ફળ કોઈને નથી આપ્યું. એ કોઈ વડીલ કઈ નથી ગયા, સાંભળજો. કોઈ એટલે કોઈએ કીધું નથી કે વખાણ કરીને ગયા, કોક જ હશે હજારોમાં, કોક જ. બાકી તો બધા હોય હોય કરતા જ જાય છે. પહેલો જ દિવસ છે આજે એટલે વધારે નથી કહેતો. હવે બીજી વાત આવે છે પીજ ગામની. પીજ દબાણ પાસે પીજ ગામ, વડતાલ પાસે, જ્યાં ગણો ત્યાં, નડિયાદ પાસે. વાત જોરદાર આવે છે. પીજના અવલબાઈનું નામ તો તમે બધાએ લગભગ સાંભળ્યું હશે, એટલે હું વિસ્તારથી નહીં કહું, ટૂંકમાં જ કહી દઉં છું. પીજના અવલબાઈ અને પોતે એના પતિનું મૃત્યુ થઈ ગયું એટલે પોતે વિધવાના ધર્મ પાળતા હતા. ભગવાન સ્વામિનારાયણના ભક્ત હતા અને ભજન ભક્તિ કરતા હતા. હવે એમ કરતા કરતા ધ્યાન ભજનમાં લાગી ગયા. તો ને ધ્યાન ભજન કરતા કરતા એક વખત તો એવા એ ભગવાનમાં લાગી ગયા તે ભગવાનનો એને વિશે આવિર્ભાવ થઈ ગયો. આવી વાત બની. બાકી તો બીજું આપણે વિશે પાર ને એટલું છે. કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને માન ને મદ ને મચ્છર ને આશા ને તૃષ્ણા ને રાગ ને દ્વેષ ને પાર ને એટલું આપણામાં ભર્યું છે. પણ જમનાબાઈ ભજન કરતા કરતા, ધ્યાન કરતા કરતા એવા આમ ભગવાનમાં ઓતપ્રોત થઈ ગયા કે એને વિશે સ્વામિનારાયણ ભગવાનનો આવિર્ભાવ થઈ ગયો. ભાઈ સામાન્ય વાત નથી આ. જેમ મૂર્તિમાં કેમ પ્રતિષ્ઠા થાય એમ એને વિશે આવિર્ભાવ થઈ ગયો. સાંભળજો વાત તમે એની. અને પોતે એમ કહેવા લાગ્યો હું જ સ્વામિનારાયણ છું. હવે આવિર્ભાવ થઈ ગયો. તમને ખબર છે ને, ભૂત જેનામાં આવે ને એ ભૂત જ એનું કામ કરતું હોય. પછી આવું તો કદાચ આપણે જોયું હોય, ઓલાને ખબર ના હોય. આ બાજુ બે જણા પકડી રાખે, આ બાજુ બે જણા પકડી રાખે તો એ માંડી ઊભો રહે એટલો આમ બળ કરતો હોય. એ માણસમાં કાંઈ ના હોય પાછું, પણ અંદર પેલું ભૂત આવે ને એ માણસને ધૂણાવતું હોય. અને એવી રીતે આ અવલબાઈ ભગવાનમાં લાગી ગયા અને ભગવાનનો એને વિશે આવિર્ભાવ થઈ ગયો. એટલે આની પોતાની તેને કાંઈ ખબર જ નથી હવે. અને એમ કહે છે હું જ સ્વામિનારાયણ છું. જો એ મેં હું સ્વામી કહત બહી તબહી, મેરો ધ્યાન કરો અબ સબહી. હવે બધા જ મારું ધ્યાન કરો. मैं हूँ सबको अंतर्जामी, मैं हूँ अक्षर धाम को धामी, प्रश्न करो कहूँ उत्तर ते ही, ऐसे कहो सब
જનકુયેહી. હું જ કે સ્વામિનારાયણ છું. તમારે જેને જે પૂછવું હોય પૂછી લ્યો એ કે તમારા જે પ્રશ્ન હોય એના જવાબ હું આપી દઈશ. અને ત્યારે જેણે જેણે પૂછી લીધું એનું કામ થઈ ગયું. હો ભાઈ, ઘણા એવા પ્રશ્નો અટવાતા હોય. પોતાના પરિવારના પ્રશ્નો ઘણા હોય, કોઈના સત્સંગના પ્રશ્નો હોય, જે હશે તે બધાએ પૂછ્યા. હવે બધા તો કાંઈ પૂછી ન શકે એટલે પછી એ જમનાબાઈ, એટલે કે એના વિશે ભગવાનનો આવિર્ભાવ છે એટલે એ પછી લોકોના સંકલ્પ કહેવા લાગ્યા કે આવા સંકલ્પ કરે છે, આવા સંકલ્પ કરે છે, કે હવે બંધ કરે તો સારું, વગેરે વગેરે જે કાંઈ આમ. પણ એ કે હવે 8:30નું કહી દીધું ગુલાબભાઈ, એટલે શું કરવું, 8:30 સુધી બેહવું પડશે. એ કે મેં તો કીધું હતું 8:15નું, પણ ઓલો કે 8:30નું રાખો. એટલે બેયનો વચ્ચે રાખશું આપણે, સમજ્યા? 8:15 8:30ની વચ્ચે તમે સંકલ્પ ન કરતા કોઈ કાંઈ. પછી તો અવલબાઈ મીંડા સંકલ્પ કેવા સાંભળજો. એ પુનિ સબ જન કે ઘાટ જોઈ કહન લગી સોબાઈ એસે રહ્યો દિન ચારલો પુનિ તિનકી સુધ આઈ. 4 દિવસ સુધી હો આવિર્ભાવ, અને 4 દિવસ સુધી એને પોતાની આમ ભગવાન સ્વામિનારાયણની જેવી 4 દિવસ સુધી છટા રહી ભાઈ. બધાએ લાભ લીધો ને થાળ જમાડ્યા ને ભગવાનની ખૂબ સેવા કરી લીધી બધાએ. અને પછી જ્યારે આવિર્ભાવ ભગવાનનો પૂરો થયો ત્યારે એને એમ થયું કે આ બધાએ શું મને ગાદી તકીએ બેસાડીને કરે છે શું બધાએ, હો આમ પવન નાખે અને કોઈ હાર પહેરાવેલા ને પૂજન કરેલું ને આગળ મેવા મીઠાઈ મૂકેલા ને આવું બધું બાઈએ જોયું. હે તબ બોલી સતી અતિ દીન હોહી યહી હે મોરે સોઈ मैं महाराज की दासी हूँ યુ બોલી શિરનાઈ. પછી એને ખબર પડી, આવિર્ભાવ જતો રહ્યો એટલે એને ખ્યાલ આવ્યો કે આ બધું શું છે, કે બિચારી દાસ થઈ ગઈ. અને એ કે મારી આગળ તમે આ બધું શું કરો છો એમ, હું તો ભગવાનની દાસી છું, માટે તમે મને આવી રીતે ન કરો. એ હરિજન કુલગી પાય પુની અવલબાઈ હોય દીન નિજ નિજ ઘર અબ જાઓ તુમ સબ ક્યુ બેઠે પ્રવીણ. બધા કે હવે પોતપોતાના ઘેર જાઓ, તમે એ ક્યાંય શું બેઠા છો, એ કે મારી પાસે. આવી વાત 4 દિવસ સુધી. ऐसो आश्चर्य देखी के मगन भये सब जाना स्वामी सहजानंद को करत लगे भजाना. લાગી ગયા બધાય તમારી જેમ. તમે બધા કેવા લાગી ગયા છો? લાગો નહીં તો કાંઈ નહીં, પણ જાગજો તો ખરા છો. આજુબાજુમાં કોઈ જોવે નહીં પાછા, સમજે? આજુબાજુમાં જોતું રહેવું પડે. ફાયદો કીધો સામાં. એક તો રાતનો સમય, ઠંડુ વાતાવરણ, પાછા જમીન બેઠા, અસર થાય. અને આખો દી પાછું કાંઈ શાંતિથી બેઠા ન હોય એટલે કથામાં બેસે એટલે થાક આખો દિવસ ન ઉતરી જાય. કથાનો અર્થ જ એવો કરે બધો, કથા એટલે થાક ઉતારવાનું કામ કથામાં. વાત ખોટી નથી પાછી, પણ આ તો જન્મ મરણનો થાક ઉતારવાનું કામ કથાનું છે ભાઈ, સમજ્યા? નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં કડી લખી કે હળવે પુણે હોય નહીં હરિકથાનો યોગ મોટા ભાગ્યે એ મળે ત્યારે ટળે મહાભવ રોગ. કથાનું કામ છે ભવનો થાક ઉતારી નાખવાનો ભાઈ. એમાં આજે આવ્યા એનો તો થાક ઉતરી ગયો માની લ્યો, કાલે આવજો પાછા.
એવી રીતે પીજના અવલબાઈની વાત જોઈ અને હવે આપણે આવે છે ડાકોર પાસેનું ઉમરેઠ ગામ. ઉમરેઠ ગામની અંદર ચતુર્ભુજ નામના એક વિપ્ર હરિભગત રહેતા હતા અને એમની દીકરી દાનબાઈ એ પણ એવી મહાન ભક્ત થઈ ભાઈ. સાંભળજો, આ તો એનાથી રસબસ બહુ વાત છે, જોરદાર. જાગતા રહેશે ને તો ખબર પડશે શું છે, નહીતર રસ ઢોળાઈ જશે. પછી આ બધા વાત કરશે હરિરસ બહુ મીઠો લાગ્યો, ઓલો કે મને તો ખારો લાગ્યો. બધું ઊંઘતો તો ખારો જ લાગે ને, એવી વાત છે. એટલે આપણે પેલું ભજન ગવાતું, ઉઠ જાગ મુસાફિર ભોર ભાઈ અબ રે ન નહીં જો સોવત હૈ. હવે જાગી જા ભાઈ, આ સહજાનંદ રૂપી સૂર્ય ઉદય થયો છે અને હવે આપણે જીવનની અંદર દિવસ જ ગણાય. નથી કહેતા તમારો દિવસ છે હમણાં, એમ તમારો દિવસ છે એટલે તમારો દિવસ હોય ત્યારે તમારે ઊંઘાય નહીં, આ નિયમ છે. હવે ડાકોરના બાજુના ઉમરેઠ ગામના ચતુર્ભુજભાઈ વિપ્ર ભટ્ટ, એમની દીકરી દાનબાઈ મહાન ભક્ત અને એનો અંત સમય આવ્યો. હવે દાનબાઈ અને બીજી કુશલબાઈ, આ બે બેનપણી હતી ઉમરેઠની અંદર. સાંભળજો, જોરદાર વાત છે. હવે દાનબાઈનું તમે પછી નિરાતે વાતો કરજો, આપણે કથા પૂરી થાય પછી પાછળવાળા વાત વેલાઈ ગઈ ગયા એ કે હાલો વાતો કરી હમણાં છૂટા પડી જાય, હવાડ તો થઈ ગયા. આખો દિવસનું કેટલા દિવસનું ગયા શનિવાર વખતનું ભેગું થયું હોય પાછું. એટલે ભલે આપણે 8:15 બંધ કરીને તમને 15 મિનિટ વાતો કરવા દઈશું, હાલ છે તો હાલ છે કઈ. સાંભળજો, હવે ઉમરેઠની અંદર દાનબાઈ અને કુશલબાઈ બે પાકા બેનપણી. એમાં દાનબાઈ ધામમાં ગયા. સાંભળજો, દાનબાઈ ધામમાં ગયા પછી 6 મહિના વીત્યા એટલે કુશલબાઈ એ પણ એવા મહાન ભક્ત હતા, સમાધિનિષ્ઠ હતા. એટલે એ સમાધિ કરી અને ધામમાં ગયા. સમાધિ કરીને ધામમાં ગયા ને આ કુશલબાઈ, એટલે એણે અક્ષરધામમાં જોયું ચારેય બાજુ, પણ એણે ક્યાંય આ દાનબાઈને જોયા નહીં. પછી ફર્યા એ તો અક્ષરધામમાં, કે ધામમાં જ ગઈ, કારણ કે બે હરિભગત એવા હતા એટલે ખબર તો હોય જ ને ધામમાં જ ગયા છે એમ. પછી ફરતા ફરતા દેખાણા ધામમાં બેઠા હતા. ભલે આત્મા દિવ્ય રૂપે મુક્ત જ હતા, પણ હવે આ એવી સ્થિતિવાળા હતા એટલે ખબર પડી જાય ને કે આ એ જ મુક્ત છે એમ. એટલે મળ્યા, વાતચીત કરી. પછી કુશલબાઈએ પાછું દાનબાઈને પૂછ્યું કે અહીંયા તું એક જ છો કે બીજા કોઈ છે આપણા ગ્રુપવાળા એમ, બીજા કોઈ ઉમરેઠવાળા આવ્યા છે કોઈ એમ? અહીં તમે ન પૂછો એકા બીજા કે તમારા ગામના કેટલાક છે હરિભક્તો અહીંયા એમ પૂછ્યું. ત્યાં કુશળબાઈએ દાનબાઈને પૂછ્યું ત્યારે કીધું કે ભાઈ અહીં છે બધા. પછી એણે દાનબાઈએ ઓળખાણ કરાવી, જો આ મુક્ત છે ને આ છે, આ મુક્ત છે આ છે, આ બધું ઓળખીતા એકાબીજા. હવે આવું બધું જોઈ એ કુશલ કુ અન્ય બાઈ દેખાયા પુનિતે હરિ કો દર્શ કરાયા. પછી દાનબાઈ છે એ કુશળબાઈને લઈ ને મહારાજના દર્શન કરાવવા લઈ ગયા. તબ કુશલ કુ મન હોહિ સ્વામી પુષ્પ કો હાર દિયો બહુ નામી. ધામમાં સમાધિમાં ગયા છે, રૂબરૂ અહીં મંદિરે આવવાને હાર પહેરાવી વાત નથી. દેહ અહીંયા છે અને સમાધિમાં ધામમાં ગયા છે અને ત્યાં મહારાજે કુશલબાઈને પુષ્પનો હાર પહેરાવ્યો. આ કંઈ સામાન્ય વાત નથી, પણ આપણે તો શું કહેવાય કે ભાઈ 8:30 વગાડવાના છે એટલે પછી સામાન્ય વાત હોય કે મોંઘી વાત હોય કે હવે આવ્યા છે એટલે 8:30 વગાડ્યા વગર છૂટકો નથી. સમાધિમાં ધામમાં ગયા અને ભગવાને હાર પહેરાવ્યો. અહીં ભરતભાઈ હાર પહેરાવે તો તમને આમ કેટલું થાય
આજ મંદિરે ગયા હતા અને અમને ભરતભાઈ હાર પહેરાવ્યો ને મંદિરે ગયા હતા નાથાવે પ્રસાદ આપ્યો. કેટલા આમ તમે રાજી થઈ જાઓ. એને બદલે સમાધિમાં અક્ષરધામમાં ગયા, ન્યા ભગવાને હાર પહેરાવ્યો અને જેવી કુશલબાઈને સમાધિ ઉતરી, હે કુશલ જગહી સમાધિ છે, જાગી અતિ મુદ પાય, તબ સોઈ પુષ્પ કો હાર શુભ, દેખાયો સુખદાય. સમાધિમાંથી જ્યાં કુશલભાઈ જાગ્યા, જે હાર સમાધિમાં ધામમાં ભગવાને પહેરાવ્યો હતો એ હાર એના કંઠમાં હતો. ભાઈ આવી વાત છે. આજે તમે અહીંથી હાર પહેરો ત્યાં સુધી જબલું ગોતીને મૂકી દો. સમજાય ને? ઘર સુધી ન લઈ જાઓ. અહીં મેં એક વખત હાર પહેરાવ્યો હતો તોય ભાઈ કે આને શું કરવાનું, મેં ઘેર લઈ જા. પછી લઈ ગયો ઘેર. વળતે દી પાછો મને ફોન કર્યો, મને કે આ હારનું શું કરવું? હવે એ આપણે કેમ કહેવાય એને શું કર્યું? એને બદલે ધામમાંથી ટેડતી ગામમાં હાર આવ્યો. અને આ ચમત્કાર જોઈને ખૂબ બધા હરિભગત નહોતા ને એ હરિભગત થયા. સમજ્યા? એટલે તમે ઓલા ભાઈ લાઇટ બંધ કરવા માંડ્યા છે ઓલ બાજુથી, એટલે એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે બંધ કરો એમ. સાંભળજો ભાઈ. તો આપણે હવે ઘડીક ધૂન સાથે લઈ લઈએ તો તમને થોડીક 10 મિનિટમાં વાર નહીં લાગે પછી કાઢતા. હાલો, ચોપાઈ ને ધૂન સાથે. બરાબર? હું ચોપાઈ બોલું, તમારે ધૂન બોલવાની. 10 મિનિટ તમારે આમ ફ્રેશ થઈ જાવ. ફ્રેશ થઈને ઘેર જવાનું છે. હવે જો આમ બદલે છે, તબલસી બદલે છે, ગાવાવાળા બદલે છે. અને કાલે તો આપણે શું કહેવાય, આ ઓર્ગન સાથે જમાવટ કરવાની છે. આજ પહેલો દી ટ્રાય મારી એ લોકો કેમ થાય છે બંને બંધમાં. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પુનિ એક દીન કુશલ પ્રવીણા, શ્રી હરિ કી પ્રાર્થના કીના. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તબ નારાયણ ध्यान में आई, तब नारायण स्वामी નારાયણ दर्शन दे बोले सुखदाई. स्वामी નારાયણ સ્વામિનારાયણ. कहो तुम कहाँ कहो मोई प्यारी, सोई बोली समझी विचारी. स्वामिनारायण સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સાંભળજો વાત. હવે દીકરી કુશળબાઈ હરિભગત છે. ઉમરેઠની જ વાત આલી આવે છે, પણ એના પિતા હરિભગત નથી. એની દીકરી હરિભગત હોય ને કેટલો બેનિફિટ થાય સાંભળો. એના પિતા હરિભગત નથી. એક વખતની વાત છે. કુશલબાઈ ભગવાનને પ્રાર્થના કરે છે ધ્યાનમાં. ભગવાને ધ્યાનમાં એને દર્શન દીધા અને દર્શન દઈને કીધું કે બોલ કુશલબાઈ, શું છે તારી ઈચ્છા? ત્યારે કુશલબાઈ એવું કહે છે, મોર તાત સતસંગી નાહી, બહુત દિવસ એહી દુઃખ પાહી. કે મારા પિતા હરિભગત નથી
અને ઘણા દિવસથી આ પથારીમાં પડ્યા છે, દુઃખી છે. એટલે કુશલબાઈ કહે છે કે હું તમને પ્રાર્થના કરું છું કે મારી બદલીમાં તમે એને ધામમાં લઈ જાઓ. છે ને? હા, એકાબીજાની બદલીમાં જાનમાં જવાની વાત નથી. ઘણા એમ કે હવે એ કે બાપાથી જવા એમ નથી, હું જાનમાં જઈ આવું, બાપાનો ઉંમર થઈ ગઈ. બાપા કે ના ના, એમ જાનમાં જવામાં મને કાંઈ વાંધો નથી, એમ કરીને ઊભા થઈ જાય પાછા. આ તો ધામમાં જવાની વાત છે ભાઈ, સાંભળજો. સો હમ હશે. હવે કુશલબાઈ મહારાજને કહે છે, મહારાજ મારા પિતા બહુ દુઃખી છે, બહુ એને પીડા થાય છે, અમારાથી જોયું જાતું નથી, એમ કહે છે. સો હમ હશે દેખ્યો નહીં જાવે, તેહી દુઃખ તુમ બિન કોણ મિટાવે. એ દુઃખ તો પ્રભુ તમારા વિના કોઈ મટાવી શકે એમ નથી. એટલે કહું છું, ભગવાન સિવાય કોઈ અંતકાળે બચાવી શકે એમ નથી. આ વાત ફાઇનલ છે. જો ભજન ભક્તિ નહીં કરી, નિયમધમ નહીં પાળ્યા, આપણા કલ્યાણ માટે કાંઈ પણ કાર્ય નહીં કર્યું, તો અંત સમયનો બહુ એટલે બહુ ભૂંડો સમય લખ્યો છે ભાઈ. એક એક રૂવાડે એક વીછી જેને કહ્યું અને પૂછી લો કેટલી વેદના થાય. કે રાત ન સુવા દે, એને તો આખા ઘરના ન સુવા દે. એક જ વીછી કહ્યો હોય તોય જ્યારે અંત સમય આવે ને ત્યારે એક એક રૂવાડે કરોડ કરોડ વીછીની વેદના થાય, એવું શાસ્ત્રમાં લખેલું છે ભાઈ. જેને વેદના થાય તો એ નથી બોલી શકતો. કુશલબાઈ એવું કહે છે મહારાજને, મહારાજ અમારાથી જોયું જાતું નથી અને તમારા વિના કોઈ આમાંથી બચાવી શકે એમ નથી. માટે હમ સાટે ઇનકુ તવ ધામા, લેકુ ચલો હરી પૂરન કામા. ભગવાન તમે મને તમારું ધામ આપવાના છો, એને બદલે મારા બાપાને લઈ જાઓ એમ કરો. તબ મહારાજ કહે સુનું પ્યારી, પંચ દિવસ પીછે સુખકારી. બ્રહ્મપુર ધામ હે જેહુ, તોર તાત કૂપમાવત તેહુ. 5 દિવસ હવે કે બાકી છે. 5 દિવસ પછી હું તને વરદાન આપું છું, તારા બાપાને ધામમાં લઈ જઈશ. કુસંગી હતો એટલે વચનાવતની અંદર મહારાજે કીધું કોઈ ખરેખરો એક જ હરિભગત થાય તમારા જેવો તો એને 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય ભાઈ. એટલે તમારા પરિવારમાં બીજા કોઈની વાટે તમે રહેતા નહીં પાછા. એ જે એક હરિભગત થાય એમ કીધું ને એ તમારે જ થવાનું છે. ને ઘણા કે અમારે છોકરો બહુ સારો હરિભગત, એની વાટે નહીં રહેતા તમે. તમારે તમારી પેઢીઓનો ઉદ્ધાર કરવો હોય તો તમારે જ આગળ આવવું પડશે. સમજ્યા? હવે ટાઈમ પૂરો થઈ ગયો, 5 મિનિટ છે, જવું હોય જઈ શકો છો. કાલે પાછા વહેલા આવી જજો. હવે બસ ટૂંકમાં પૂરું કરું છું વાતને. મહારાજ કહીને ગયા કુશલબાઈને કે 5 દિવસ પછી હું તારા પિતાને ધામમાં લઈ જાય. સાંભળજો, 5 જ મિનિટમાં આપણે તમારે 5 મિનિટમાં તમારો મોક્ષ કરી દેવો અહીંથી. એ 5 દિવસ પીછે બીતે જબે, તબ હરી આયે આપ. ધામ પહોંચાયો વિપ્રકુ, મીટે સબ સંતાપ. 5 દિવસ પૂરા થયા, ભગવાન શ્રીહરિ પોતે લેવા આવ્યા અને જે કાંઈ એની આધિ વ્યાધિ ઉપાધિ હતી એ બધી જ મિટાવી અને ભગવાન ધામ પહોંચાયો વિપ્રકુ, મીટે સબ સંતાપ. એવી રીતે કુશલબાઈના પિતાને ભગવાન ધામમાં લઈ ગયા. જેવી રીતે આજે જ લગભગ 3, 4, 5 આવા પડે છે. નરોત્તમદાસ, નરસિંહદાસ પટેલ, પછી તેજબાઈ, એ પછી બીજા 2-3 પરચાઓ આપણે જેવી રીતે ભગવાન ધામમાં લઈ ગયા એવી રીતે આપણને બધાને પણ ભગવાન ધામમાં લઈ જાય એવી પ્રાર્થના કરી અને આજે પહેલા દિવસની કથાને આપણે વિરામ કરીએ. 2 મિનિટ ધૂન કરી લઈએ, ટાઈમ પૂરો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ.
સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે આજે પહેલા દિવસની કથાની પૂર્ણાવતિ માટે યજમાન પરિવારને વિનંતી કે આગળ પૂર્ણાવતિની આરતી માટે આગળ આવે. તો પરમ ભગવદી અરવિંદભાઈ પટેલ પરિવાર, તો એમના પુરુષ હરિભક્ત આગળ આવજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત નામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય તમ લીલા કરતાય અવિનાશી પ્રભુ કરતાય અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત આય અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાનની જય. એક વખત પાર્ષદ શ્રી ભાનુભગતને જોરદાર તાળીઓથી વધાવજો. આજે ભગતજી છેક શિકાગોથી આપણને કથા સંભળાવવા કથાનો લાભ આપવા માટે પધાર્યા છે. તો ભગતજીના ચરણોમાં ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર. આવી જ રીતે કાલે અને શનિવારે, કાલે એટલે શુક્રવાર અને શનિવારે પરમ દિવસે હજી 2 દિવસ આપણે કથાનો લાભ લેવાનો છે. તો સર્વે હરિભક્તો આજનો જે સ્કેડ્યુલ હતો એ પ્રમાણે કાલે અને શનિવારે વહેલા પધારજો. એટલે 5:30 પ્રસાદ, 6:30 આરતી અને 6:45 કથા શરૂ થશે. તો સર્વે હરિભક્તોની વિનંતી કે વહેલા કથા માટે પધારજો. કાલના કથાના જે યજમાન છે પરમ ભગવદી અનિતાબેન અરવિંદભાઈ પટેલ, તો એ પણ વહેલા અને
કથાને પ્રારંભની આરતી માટે વહેલા પધારજો એમના પરિવારના હરિભક્તો. અને એ સિવાય આગામી ઉત્સવોની જાહેરાત આપ સૌ જાણો છો કે શુક્રવારે માર્ચની 27 તારીખે રામનવમી છે, તો બપોરે 12 વાગે રામચંદ્ર ભગવાનની અને અન્નકૂટની આરતી આપણે કરીશું. એ દિવસે ડ્રાય અન્નકૂટ ધરાવવાનો છે ભગવાનને, એટલે જે કોઈ પણ તમારે વાનગી લાવી હોય અન્નકૂટ માટે તો 11 વાગ્યા સુધીમાં